બાબર પીઆઈનો વિદાય સન્માન સમારોહ યોજાયો। બાબર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીઆઈ એસડી ચૌધરીની બદલી થતાં વિદાય સન્માન સમારોહનું આયોજન બાબર પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ। આ કાર્યક્રમ દરમિયાન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ બાબર શહેર અને તાલુકાના સરપંચો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને ફૂલહાર, સાફો, શ્રીફળ, સાકર તેમજ વિવિધ ભેટો આપીને સન્માન કરવામાં આવેલ। સાથે પીઆઈ ચૌધરીના કાર્યકાળ દરમિયાન કરેલ ઉત્તમ કામગીરીની પ્રશંસા કરવામાં આવેલ। તેમજ બાબર પોલીસ સ્ટેશન ખાતે નવા આવેલ પીઆઈ એચએલ જોશીનું ફૂલહાર શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવેલ। નવા આવેલ પીઆઈ જોશીએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ અસામાજિક તત્વોને સુધરી જવા ચેતવણી આપી હતી। વિદાય સમારંભ તથા જોશી સાહેબના સત્કાર સમારંભમાં પધારેલા તમામ આગેવાનો, સરપંચશ્રીઓ, ગામના અને બાબર તાલુકાના નગરજનો તથા મીડિયાના મિત્રો અને મારા પોલીસ સ્ટાફનું હાર્દિક સ્વાગત છે। જેવી રીતે કીધું જામાભાઈએ કે હું બાબરનો જો કાર્યકાળ યાદ કરું તો ખૂબ લાંબો છે, પણ ખરેખર જ્યારે હું હાજર થવા આવી એટલે મને એવું લાગતું હતું કે બાબર તો સડકનું છે, શું થશે નામ ને તેમ, પણ ખરેખર મને બાબરમાં ખૂબ મજા આવી। ઘણા બધા લોકોએ મારી બદલી કરાવવાનો ખૂબ ટ્રાય કર્યો, ખૂબ એટલે ખૂબ ટ્રાય કર્યો છે છેલ્લે સુધી, પણ ખરેખર કહેવાય છે ને કે જ્યાં સુધી દોડા પડે લખ્યા હોય ત્યાં સુધી કોઈના બાપની તાકાત નહીં કશું કરી શકે। એટલે ખરેખર મારો જે બાબરનો સમયગાળો છે ને ખૂબ સારી રીતે પસાર થયો છે। ના તો મને કોઈ મતલબ કહેવાય કે કોઈ મીડિયાના મિત્રો કે કોઈ રાજકીય નેતાઓથી કોઈ તકલીફ થઈ છે કે ના મારા સ્ટાફ કે કોઈ પણ રીતે કોઈ બધાએ કહેવાય કે સરપંચ હોય કે ગ્રામજનો હોય કે પીરાજી જેવા આગેવાનો હોય, ખરેખર બધાએ મને ખૂબ સપોર્ટ કરે છે અને સૌથી વધારે સપોર્ટ મારી પોલીસે કરે છે કે હું આટલી સારી રીતે મતલબ સેવા બજાવી અને તમે બધા મારા વિદાય કાર્યક્રમમાં હાજર રહ્યા એટલાથી મને લાગે છે કે ખરેખર બાબર તાલુકાના લોકો ખૂબ સારા છે, બધા ખોટે ખોટું બાબરને ભગાવે છે। બસ એ જ વસ્તુ। ચૌધરી સાહેબ વિદાય લઈને પોતાના મૂળ મહેકમ બનાસકાંઠા ખાતે જઈ રહ્યું છે। આજે એમનો વિદાય પ્રસંગની અંદર હાજર અને સ્ટેજ ઉપર બિરાજમાન મહેમાનો, ચૌધરી સાહેબ, વિસ્તારમાંથી આવેલા તમામ સરપંચશ્રીઓ, આગેવાનો અને બાબર પોલીસ સ્ટેશન વિસ્તારની તમામ જનતા, ચૌધરી સાહેબે એમના કાર્યકાળ દરમિયાન અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો અમે એકબીજા બધી કામગીરી જોતા જોઈએ। સોશિયલ મીડિયાનો જમાનો છે, બધા સોશિયલ મીડિયા ઉપર એકબીજાથી કનેક્ટેડ હોય છે કે કયો અધિકારી શું કામ કરી રહ્યો છે, બધાને ખબર હોય, તમને બી ખબર હોય। હું મહેસાણા તો મહેસાણા બેઠા બેઠા મને બી ખબર હોય બાબરમાં શું કામ કરી રહ્યું છે। બહુ સારી કામગીરી ચાલી હતી, સાહેબ બહુ સારી રીતે વર્ક પણ કરતા હતા। આપ લોકોનું મારી આગળની ટર્મમાં પણ સારો એવો સહયોગ હતો અને આ ટર્મમાં પણ બધા સારો એવો સહયોગ આપશો। ચૌધરી સાહેબને આપણે એવી અપેક્ષા રાખીએ કે તે બનાસકાંઠા જિલ્લામાં જાય અને એમને જે ઈચ્છા હોય એ જગ્યાએ એમનું પોસ્ટિંગ થાય અને એમનું આગળની કારકિર્દી બહુ સારી રીતે પસાર થાય એવી આપણે બધા ચૌધરી સાહેબને શુભેચ્છાઓ આપીએ છીએ। બીજું, આ બધા આગેવાનો ભેગા થયા છે અને ફરી મારે એક મિટિંગનો બોલાવી પડે, બે શબ્દો હું પણ થોડા કહી દઉં વિદાયથી આગળ વધીને। ખાસ તો ઇલેક્શન આવી રહ્યું છે સામે, તો ઇલેક્શન દરમિયાન આપણા બાબર શહેર તથા બાબર આજુબાજુના તમામ ગામડાઓમાં શાંતિ જળવાઈ રહે, શાંતિપૂર્ણ ઇલેક્શન થાય અને સ્વચ્છ શુદ્ધ ઇલેક્શન થાય એવા આપણે બધા પ્રયત્નો કરશું। ઇલેક્શન દરમિયાન ક્યાંય કોઈ જાતિના ઝઘડા ના થાય, કોઈ ધાર્મિક ઝઘડા ના થાય, એનું બધા ધ્યાન રાખશું। બરાબર, ઇલેક્શન છે, આવશે જશે, દર 2 વર્ષે 5 વર્ષે આવા ચૂંટણીઓ તો આવતી જતી હોય છે। આપણા ગામની અંદર ક્યાંય વિવાદ ના ઘૂસી જાય એનું બધા ખાસ ધ્યાન રાખજો। આગેવાનો હાજર છો એટલા માટે કહું છું
કે પોતાના ગામની પોતે જવાબદારી લેજો કે મારા ગામમાં મારા ગામનું ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. આપણે ક્યાંય કોઈ વિવાદોમાં ના આવીએ, પોલીસના ચોપડે આપણું કોઈનું નામ ન ચડી જાય, કોઈના વિરુદ્ધમાં ખોટા ગુના દાખલ ના થાય. આપણા કોઈ યુવાનો કે જે પોતાની કારકિર્દી ઘડી રહ્યા એમના ઉપર કોઈ ગુનો દાખલ ના થાય એમનું આપણે બધા ધ્યાન રાખશું. બરાબર. બીજું વિસ્તારની અંદર બધું જાણ્યું, હાલ લગભગ શાંતિ જેવું છે, પણ છતાંય બધા પોતે કાયદામાં રહેજો. ટ્રાફિકના નિયમોનું પણ બધા પાલન કરજો. અત્યારે હું શહેરમાંથી નીકળું છું તો ઘણા અમુક આડાવડા પાર્ક કરેલા બધા હોય છે, તો એ બધા પોતાની રીતે પોતાના ગામના પોતાના શહેરના માણસોને કહેજો કે બધા આ નિયમોનું પાલન કરે. બાકી બીજા કોઈ લુખ્ખા તત્વો, ગુંડા તત્વો, અસામાજિક તત્વો હોય એમને બધા મેસેજ આપજો, બાબર છોડી દેજો, આ લોખંડના ચડ્ડા સીવડાવી દેજો. બરાબર. એ બધા મેસેજ ફરતો કરી દેજો ગામોમાં અને બાબર શહેરની અંદર. એ બધા કહી દેજો કે હોય તમે હું છું ત્યાં સુધી વિસ્તાર છોડી દેજો. બરાબર. બાકી રહેવું હોય તો લોખંડના ચડ્ડા સીવડાવી રહેજો. બરાબર. એટલું તમામ લોકોને મેસેજ આપી દેજો. અસ્તુ જય હિન્દ.